પોતપોતાની જગ્યા પર બેસી જાજો ભાઈ, બિલકુલ અવાજ ના કરતા મિત્રો. તમારા ભક્તોને વિનંતી, પોતપોતાની જગ્યા પર બેસી જાય, પોતાનું આસન તૈયાર કરી દે, બિલકુલ અવાજ ના કરતા. કી જય, બોલો મોરાલ ધામ કી જય. જય શિવાળો. વેળાએ મારી આવતી શરીના દાદા રોમ રોમ છેલ્લે રાવડાને લઈ ખૂબ મજા. મારો ભગવાન મજા કે છે, હું જેવું મજાકો છું. દુનિયામાં જબરી જોરાવર ભાલજી માતા છું. પોતરીના 70 કરવા વાળી છું લ્યા ભાઈ. મારો ભગવાન મજા કે હું દેવ મજાકો છું. કે જવાદાર અરખીન મારો રોમ મજા બોલતો છે ભાઈ. ખૂબ મજા. મારો ભગવાન મજા કે હું દેવ મજાકો છું. દુનિયામાં દેવ છું. છોકરો કદાચ નોકરીમાં છે પણ શેતો છે ને પોલીસમાં છે, હું કુંભારાની માતા કો છું તેની ભાઈ. પીઆઈ છે હા. બદલી થઈ જાય તારી. તું પોલીસ વાળો, તારો છોકરો પોલીસ વાળો ને એની બદલી મારી ભગવતી ન કરે. દુનિયામાં હું દેવ નહીં ભાઈ. સભા વાળું શાંતિ થઈ જાય તારે, એ શાંતિ થઈ જાય. મજા 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 ના બનાવ. હું ભાલજી કુમારાની માતા ને બોલી લે ભાઈ. શું કહું છું? જય બેબી નું મગજે ઠેકાણે આવી જાય. દુનિયામાં દેવ છું. મજા મજા મજા. મારો ભગવાન મજા કે છે, હું માતા મજા બોલતી છું ભાઈ. એટલે આવ્યો છે નરજ કરીને જાજે. જો મજા ના બનાવ તો હું ગુભારાનું દેવ નહીં બોલ્યું ભાઈ. બોલ ભાઈ પાછળ. મટી જાય હા. લઈને આવ્યા તો પગે લગાડી દાદું મટી જાય. જો રેડી થઈ મારો ભગવાન મજા બોલતો હશે, હું દેવ મજા બોલતો છું. મજા 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 ના બનાવ જગત હું સધી નહીં બોલી લે ભાઈ. કે સ્વભાવ જે જે નાભીના ઓરચાથી આવે છે, જે કોણ દારો છો શરીર નું હોય કે તમારા કોઈ ધંધાનું હોય, દુનિયાનું હોય, ધંધો ને ચાલે, ધંધો ચલાવવાની માતા શું ભાઈ. જેટલા ને ચલાવે રૂપિયાની લાલચમાં નથી બોલતી હા. સ્વભાવ પણ આટલે નરજ કરી દો. ન દુકાને હરતી હોય તો હરતી થાય, ન ખારખોનું ચાલતું એવું ચાલતું થાય. એવા મારા પુરાવા પડ્યા છે. મેં શિવરાય ભારેની માતા કહું છું ભાઈ. અને બંધ થઈ ગયેલા સટાલે મેં માતા ખોલાયા છે. અને શરીરનો 18 બીમારી હોય, 1000 બીમારી હોય, બીમારીઓને મટાડવા વાળી માતા છું ભાઈ. કેમ કે સાથી ઠોકીને કહું છું, મટાડ્યું એટલે બોલું છું, બાકી બોલતી જો મજા બોલ ભાઈ. બે બોલ પછી બસ ભાઈ દર્શન કરવા પગે લાગીને ઉતરી જવાનું પ્રેમથી. ઠીક છે ને? કે છેલ્લો 100મો નંબર લઈ તમને પ્રેમ છે ગામનો સોનેટ નો ભૂવો કોણ છે આ ગોગાનું ઠેકાણું કરી દે.
આ દેવનું ઠેકાણું કરી દે મજા 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 ના બનાવ ગુમારાની માતા હે બોલી લે પણ જગત ના દખામ વર્યું એ તે સાચું છે બોલ કેટલે વર્યું હે તને દખો એટલે પડ્યો પોલીસ કેસ એટલે કરે મારકૂટ એટલે કરી આવું હું મોરાલની માતા પૂછું તને હે શમશેર પૂરા કરી બરાબર હું ગુભારેનું જે બોલતું છું ભાઈ તો માથમ છે ને સોડ્યું આવું હું માતા પૂછું છું શમશેરપુરામાં સોડ્યું બરાબર હું જેવું બોલતું છું બેવનું કે તો હાચું પંચોટી કે તો હાચી ઈ છે ને મારી ધોકા જેવું આમ તો કોને પણ ધોકા જેવું બોલ હે તને એ દાડે તને વખો વેચાણો છે એ દાડાની ઝાપટી વેરાયેલી છે ખરી 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 તારા છાતીમાં દુખાવો કરવા વાળી એરી તારા પેટમાં દુખાવો કરવા વાળી એરી આવું હું મોરાલની માતા કહું છું ભાઈ દુઃખ તારું એર્યું છે પણ રાતથી મટી જાય તો જગતની શમશેરપુરાની માતા છે તાર વાળવી પડશે વાળવી પડશે વાળવી પડશે આવું હું ગુભારાની માતા કહું છું કેમ કે જગત હોય આવે છે અને કે ભુવાજી વખો નહીં મળતો તને હાલવું નથી તને નથી મળતો કોકનું ગાધું હોય લીધું હોય વાળો લઈને બેઠા હોય અને તો વખો ન મટે તો હાલવું પડે કોકની માલિકીની વોટ હાલવી પડે કોકના પૈસા લીધા વોટ હાલવા પડે જગત છોડી મેલે પણ મારા જેવી માતાઓ કોઈ દાડું છોડતી નહીં ભાઈ ઠંડા ખોય એના હારું છે ભાઈ તારે બોલ એટલે દુનિયામાં દેવ શું આ ડખાવાની વાત છે ને ડખામાં દેવ આવ્યું છે ને એ દેવ તને વખવાલે છે હું માતા કહું છું ભાઈ પણ જાતથી મજા થઈ જાય આજથી આ દુખાવો બંધ થઈ જાય દેવ કેતર કરવું જા બે અગરબત્તી ચાલુ કર નામ ન મટાડો મારું નામ મતા ને આખીન મજા મારો ભગવાન મજા કેસે હું દેવ મજા બોલ ભાઈ છોકરા તો દુહા પહેરાવ છે ને ચિંતા મેલે દુનિયામાં જો હું દેવ બોલતો છું ભાઈ હું માતા બોલતી છું તો જગતમાં બધી વસ્તુ વેચાતી મળે કોકની હંગાતે મંગાવો તો આવી જાય છેલ્લે સુરત રહેતા હોય ગોમડેથી ઘી મંગાવ બંડી ભરીને આવી જાય વસ્તુ પણ આવી જાય પણ આશીર્વાદ એવી વસ્તુ છે પોતાને આવવું પડે અને એ આશીર્વાદ જયારે બારોબાર ક્યારે મળે જયારે જીવનમાં મોત અને જીવન વચમાં ઝૂલતું હોય ફોર એક્ઝામ્પલ કનુભાઈ હોસ્પિટલમાં હોય ને એન્ડ ઉપર હોય તારે તમે એના માટે પ્રાર્થના કરો એ આશીર્વાદ કામ આવે બાકી પરણવું તારા છોકરાને રવિવાર તું ભરવા આવે મેળ ખાય નહીં હા એ છોકરાને લઈને પગે લગાડજે જા દુનિયાના ખૂણે ના ઠેકાણું પાડું મારું નામ માતા નહીં કારણ કે બારોબાર આશીર્વાદ ન મળે દુઆ મળે કે મારી હોસ્પિટલમાં પડ્યું હાજુ કરી દે એ દુઆ મળે કારણ કે એને ચાલી નહીં એકતું એ બીમાર છે ચાલી નથી એકતું એ એડમિટ છે તો એનું થાય નહીં શું માતા ધોળો છો હે કોક જોતા હશો દોણો બી તો ભાતા હશો તમે માતા બોલી છે કારણ કે હેડ્યા તક વોટ લીધો એટલે પૂછ્યું હે ભાઈ કદાચ હું ગુભારાની માતા બોલતી છું લ્યા હું શેર વાની છઠી બોલતી છું હું મોરાલની માતા બોલતી છું તો તારા ગંધેનું પડ્યું એ ખરું છે પણ આજ દાડોથી કર્યું નહીં 25-35 વર્ષ નીકળી ગયા પણ થયું નહીં ભાઈ થયું નહીં
અને કરતા નહીં, પણ નીકળ્યા એટલે દોઢ લીધો એટલે હું માતા બોલી એટલે દોઢ લઈને નીકળ્યા. લીધો કે ના લીધો? તો વગર ભોય હું અમને બોલું, કેમ કે જગનમાં દેવ શું લ્યા? તમે હેડો વળી દોઢ લો મોરા લાવવાનો દોઢ લો મને માતા ચી ફોન નહીં ભાઈ. હા, જો अच्छी મજા થાય તો દુનિયાની શિગોતર માતા ગોતજો. પહેલી તો આ શિગોતર માતાનો વખો, શિગોતર માતાનું દુઃખ જગતમાં ફર, પણ આ શિગોતર છે ખરી ખરી ખરી. આવું હું મોરાલી માતા કહું છું. આ માતાનું ઠેકાણું કરશે, ઓટલા વાળા ગોગાનું ઠેકાણું કરશે. જો મજા ના બનાવ કુંભારાની માતાને અહીં બોલી રહ્યા ભાઈ. બરોબર, 3 ભાઈઓનો પરિવાર તેનો, 3 ભાઈ અને 3 ભાઈઓમાં વાતો પડી. આવું હું મોરાલની માતા કહું છું. 3 ભેળા થતા ને એની ઉપર મુહૂર્ત ન કરતું ને, એટલે 3 ભેળા થાય ના થાય તું માતાનું કરવા તૈયાર થાય. તારું ટોપુક ના કરી આલું દુનિયામાં દેવ ને જા ભાઈ. અગરબત્તી કર આજથી તારા ઘરના દવાખાના બંધ. દોરોમાં મજા, ઘરમાં મજા, મજા 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 ના કેવડો. જગતમાં હું દેવ નહીં બોલું. ડોલી વગાડ દે. જો આજથી વખો મટી જાય. રતનસિંહ સતરાળા મજા મજા મજા. મારો ભગવાન મજા કહેશે ડોક્ટર. બોલો ભાઈ નેક્સ્ટ. અવાજ નહીં આ બાજુ પૂનોમાં. શું થતું હતું? મટ્યો 25% થયું તો 50% થાય, અને 50 થાય તો 100 થાય. મેં ન મટ્યું તો ગતું ન મટે. એક દોરો બાંધી લે તાર બાપા. પછી દુનિયાના ખૂણે ફરતી લ્યા. આ દાપડી છે ને દાપડી નો તાર વખો દે. જગતમાં ફર અને જ આપણી તને વખો હાલે છે. દુખાડવા વાળી એરી છે, છાતીમાં દુખાડવા વાળી એરી છે. અને એરી જહું માતા હોય તો આવું હું ગુભારાની માતા બોલતી છું, હું શેર મોહની મેલડી બોલતી છું લ્યા. એ જહું ને ગરીબે ઘડી જો આ તમારે 3 માંથી એકનું ધાર્યું પકડીને ધોળવા ના ઉતારું દુનિયા હું જહું માતા ના એવું લે ભાઈ. બોલ બોલ. દુનિયામાં દેવ શું? આ દાપડી નો વખો કોતો ખરો, જહુ નો કોતો ખરો. જહુ કોતો કરી, નખત કોતો કરી, પણ દાપડી છે સાચી છે. અને વખાની ડખાની છે એ તમને બેઠાયેલી છે. તારું ગોમ તારું ઘર છોડીને મારે ચોય બહાર જવાની જરૂર નહીં લ્યા. ગોમ મૂકવું નહીં, તારું પરિવાર મૂકવું નહીં, ઘર છોડવું નહીં. એટલે આ વાતો પડી. આ હું ગુભારાની માતા કહું છું ભાઈ. જો આજથી મજા થાય. આ 25% મટે એવું 50% મટે, 50% મટે એવું 100% મટે. એ દાડે મને માતાને પૂછજો તો આ જહું ચોઈની છે, ચેમ આવી છે, શું કારણ છે, એનું નાકે નાખું મેળવી એને ભાઈ. જો આજથી મજા મજા મજા. મારો ભગવાન મજા કે હું દેવ મજા કહું છું. ગોગાની ભૂલ ના ભાઈ. બકવાદ આપણીમાં છે તારે. ગોગો બેઠો તારો એમ કેમ જ બેઠો છે. બોલો ભાઈ નેક્સ્ટ.
ખૂબ મજા. ગયા રવિવાર ડોહા પૂછ્યું તું આપણે. હા તો ઉતરો નેચા ઉતરો પાછાડો. હા સારું છે હવે ફરક છે બસ અગરબત્તી ફેરો મટી જતા ડેરું નક્કી ખબર રિપોર્ટમાં શું આવે બરાબર દેવ વખો સાચો છે પછી ડોક્ટર નું સાચું છે કેમ કે ઉંમર થાય એટલે બીમારી થાય કરમ ઉપર ડિપેન્ડ કરે છે બીમારીઓ જો જિંદગીમાં કોઈનું ખરાબ ન કર્યું ભૂલું ન કર્યું તો સાહેબ ચાલતા ફરતા મોત આવી જાય અને ભૂલે ચૂકે કોઈનું ભૂલું કર્યું ત્યારે મોત તો આવવાની દૂર નહીં રહી એ અમારાથી ટુકડો ના હેડે પછી જેની 60-70-80 વર્ષની ઉંમર છે એમને તમે સેવા કરો કરે એની હા એમની તમે સેવા કરો એને તમે રવિવાર હોય લઈને આવશો તો એ જવાન નથી થવાનું એ જવાન થવાનું નથી 80 વર્ષની ઉંમર છે એન્ડ ઉપર છે હવે હા એવા સિરિયસ કેસ લઈને ના આવું કુદરત જબરો છે એ 80 વર્ષે મોઢો નહીં પડે ચર પડશે એ રહ્યો 80 વર્ષે મોઢું ન પડે ચર મોઢું પડે પછી કે ભુવાજી મટાડો તણ વખો છે અલા ભાઈ એન્જિન પાણી થઈ રહ્યું છે પેલું ગાડીઓ જૂની થાય છે કનુલાલ હા એની એન્જિન પાણી થઈ રહ્યું છે અને એને લીલું રાખવા માટે તમારે શિયાળાની અંદર ઘી નોખી અને લાડુ બનાવીને ખવડાવવા પડે ત્યારે એન્જિન પાણી સારું રહે 100 વર્ષ સુધી એ તો નોખવું નહીં ગિરીશ બિરીશ કરવો નહીં અત્યારે 80% લોકોની હાલત એ છે છોકરા ના હાલે ઘી રોટલો બધો ડોહા ડોસી ના હાલે તને દુઃખ એનું છે નથી હાલતા આ ફેક્ટ છે તને આમ કે તારે ડોક્ટર ના પડ્યું છે બીપી ની તકલીફ એટલે પછી મરવાનો નો અમે મરી જાય ખવડાય તું તારે એટલે દુનિયામાં દેવ છે જિંદગીમાં મરવાનું એક જ વાર છે બીજી વાર કોઈ મરવાનું નહીં એ વસ્તુ નોટ કરી લેવાની જો આજથી મજા થઈ જાય સારું થાય તો માતા કે તમારે કરવું 17 મહિના સુધી ડોહા બાપુ રેડી થઈ જાય તો એક માતા તમારે બેહાડવી રેડી ચાલો બરાબર એમ કે ચો બરાબર દારૂ નહીં પીવો એવું જો રેડી થઈ જાય 14 મહિના લખવટ લખી નો 14 મહિને મારી ભગવતી પૂરું કરી આલશે 14 મહિના માતા ઉપર વિશ્વાસ મેળવ્યો 15 માં નહીં થવા દો હું મોરલની માતા કહું છું પેલા તો કીધું મટી જતા ગોગો બેહાડવો પડશે મતે તાર ગોગો બેહાડવો પડે કમા ડોલી વગાડજે ભાઈ કદાચ હું મોરલની વેલડી મજા બોલતી છું લ્યા તું ભારતની માતા મજા બોલતી છું મજા 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 ના બનાવ વેળાએ પટેલું મારું નામ દેરું ભાઈ કદાચ અર્જનપરાના પટેલો અરખીન મારો રોમ મજા કે છે હું ધૂન વખત હમું ના લાગેલું દુનિયા હું મેળી માતા નહીં બોલી ભાઈ 19-20 છે
હે પાયો ખોદવાનો તો ધૂણવાનું ચાલુ કર્યું પટેલો. હા બે વીર ચિયા હે હું પેલા બોલી હતી કે આ બે છે ખરા છે, પણ તમે પાયો ખોદો ને મુહૂર્ત કર્યું પ્રું છે. હા કાલે ખોદવા પણ મેળ આવ્યો અને હવે એમાં મેળ આવશે, કારણ કે વીર નું કરવું છે ને આપણે મેળી નું કરવું છે. હા પણ એ પાયો ખોદીને પુરમાળ થાય તારે એમાં જગ્યા લેવા માટે પછી ધૂણવા ઉતરે ધીજ પાડે તને નક્કી થાય. લે આજથી આ પટેલું ધૂણવાનું ભાઈ મચ્છે પણ વાંગ હલશે નહીં તો આવું હું મોરાલી મેલડી કહું છું ભાઈ. આકોટો કરવો જો મોઢામાંથી આકોટો નીકળે પર હું મોરાલી માતા ને બોલી લે જો વેપાર થઈ ગયો ને. લે તમે કહેતા પેલો લાભ આલે મેલડી નું કરવું, આ પેલો લાભ. હા લે લા ખોટ લખી નો મુહૂર્ત જેવું પૂરું થાય તમારો પા જેવો પૂરો થાય એવી ગાડી વેચાઈ જાય. જો કુવાસી મટી જાય ચિંતા છોડી બે અગરબત્તી પાણી પાસે નોમ કીધું કે આ મંદિર જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં ધૂણવા ના આવવું. જાઉં હું માતા કુસુમારી વચને ઉભી રહે લે બોલ ભાઈ શું થાય છે? ચોથી આવ્યો છે ઓમ ચોથી આવ્યો તું ચોથી આવ્યો એમ પૂછું તને. એ હું પૂછું છું એને ખાઈડો હેન્ડ વાળો તો આરે પેલો પંચાલ છે પણ તું બીજું ચીયું છે એમાં એને પૂછું છું. ઓળખાણ પડી મુલાકાત છેલ્લી છે આપણી હે તને મોય વહી રહ્યો થોડોક બહાર આવતો પબ્લિક જોવે તને બસ બસ બોલ બોલ ચોથી આયા ભાઈ તમે ખેડો છે ને કે પાટીએથી ખેડો છે ને કે પાટીએથી આવ્યો પેલો હવા વાળો રોવા વાળો ચો જો ઈ ચો મરી જો ઈ આય પેલો એનું કોમ છે મારે તારું કોમ નહીં ભાઈ. જો દુનિયામાં તારી જોડે વળગાડે છે કેમ કે બેઠો તારા હસવા મળે છે તો ફોન કરે છે નાટક કરે છે તો એને નાટક જોવો જ છે ભાઈ. કે વેળા કરે હું મોરાલી માતા બોલતી છું ડોલી હુતા છે જાગતા છે ભાઈ પર સેટ કરી નહીં રહ્યા તો ડેરું હોય અને દુનિયાનું હોય ગરીબે ગરીબ આ ભાઈ ના શરીર માં ધૂણવા ના આવતા જગત માં મેળીને હે બોલી લે. હસવા વાળાને બોલાય પેલો એટલે ખબર પડે
બોલો શેના છે હગાઈ થઈ ગઈ તારી સારું છે કેટલા વર્ષથી ભાઈ આ સાહેબ છે ને બેંક ના સાહેબ છે એમને હગું થાતું હતું આવતું હતું જાતું હતું પણ અમે કોક આ સેવા કરી માતાજીની પ્રાર્થના કરી છે અઠવાડિયે હગું થઈ ગયું તન બંડળ બે ઉપર મેલીને હગાઈ કરવા જ્યાં તોય થઈ જાય બરાબર ભાઈ ના આઈ લે આખો જવા દે કાઠિયાવાડી છે નોકરી એને થરામો છે શિહોરી ભુવાજી સેવક ઓછા ખાધું હો ને ડાયાબિટીસ બી થઈ જાય શું પછી લિમિટ બાર થાય તાણે હા તમે પૈસા કાકા એક દાડા કે 5 કિલો પેડા લાય જો આથી મજા થઈ જાય આ ભાઈ જોડે વળગાડ છે દુનિયાના ખૂણે પરો વળગાડ છે સાચો છે દેવડું ના હે હા શું કરે